આગળ સમાચાર વલસાડથી અહીં ઉમરગામમાં પ્રધાન રમણ પાટકરનું એક નિવેદન સામે આવ્યું કે જેમાં ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો. ગામે ગામ આઈબીના માણસો મૂક્યા છે, આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું. ચૂંટણીમાં કાર્યકર્તાઓને પક્ષ વિરોધી કામ ન કરવા માટે તેમણે ચેતવણી આપી હતી. ગામે ગામ આઈબીના માણસો મૂક્યા છે અને જો આપ પક્ષ વિરોધી કામ કરશો તો આપ પકડાઈ જશો. ચૂંટણીમાં કાર્યકર્તાઓની આવી ખુલ્લી ચેતવણી વલસાડની અંદર ઉમરગામમાં પ્રધાન રમણ પાટકરે આપી હતી અને કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે અન્ય વાતોની સાથોસાથ કાર્યકર્તાઓને પણ સીધી જ રીતે આ વાત જણાવી દીધી કે ચૂંટણી સમયે કાર્યકર્તાઓએ આખરે પક્ષ માટે કામ કરવું જોઈએ, પક્ષ વિરોધી કામથી દૂર રહેવું જોઈએ અને જો આપ પક્ષ વિરોધી કામ કરશો તો ચોક્કસપણે પકડાઈ જશો, કારણ કે ગામે ગામ આઈબીના માણસો મૂકેલા છે અને આપની પક્ષ વિરોધી પ્રકૃતિઓ તુરંત જ ખ્યાલમાં આવી જવાની છે. સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે. જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે, એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યકર પર નિગાહ, કયો કાર્યકર સવારે હું બોલે અને સાંજે હું બોલે તે બધું જોઈ લઈશ. તમારું પણ 24 કલાક વોચ રહેશે. સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે. જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે, એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યકર પર નિગાહ, કયો કાર્યકર સવારે હું બોલે અને સાંજે હું બોલે તે બધું જોઈ લઈશ. તમારું પણ 24 કલાક વોચ રહેશે. સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે. જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે, એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યકર પર નિગાહ, કયો કાર્યકર